મિત્રો આજે આપણે પહોંચી ગયા છે મોગલધામ ગભરાવ। મિત્રો સામે ગેટ આવેલો છે, આપણે નીકળી ક્યાંય પણ તમને લાગે તો હું વિડીયો એટલા માટે દઉં છું, મોગલધામ ખબરાવ કચ્છથી બાપુ શ્રી કોઈ પણ તમને એમ કે તેલમાં હાથ નાખો તો હું તમને એક જ વાત કરું છું, એને કહેવાનું કેનારને પહેલા તું નાખ, એને નાખવા દેવાનો અને આપણે નજીકના પોલીસને જાણ કરી દેવાનું। કારણ કે અત્યારે તમારી પાસે મોબાઈલ છે, આ તો નજીકની દુનિયા છે, તરત પોલીસને જાણ કરો, 15 મિનિટમાં પોલીસ પૂગી જાય છે। અને અથવા તો તમને જો હેરાન કરે તેલમાં હાથ નાખે આના આમ કર તો પોલીસનો સંપર્ક સાધી લેવાનો અથવા તો જાઠાવાળાનો। આ મારો અવાજ છે કે આવા તમે કોઈ માણસો મળે ને એને ખરેખર આકરી સજા થવી જો આ વસ્તુનો વિરોધ કરો। તેલમાં હાથ નખાવે એક જ વસ્તુ છે, અગ્નિ છે, આ માનવ યજ્ઞ અખંડ છે, આ અખંડ યજ્ઞની માલકો તમે સાંજ હાથ નાખો તો દાજવાના છો અને અજાણતા નાખો તો દાજવાના છો। આ એક ત્રાટક છે, કેમિકલ નાખી અને ઘણાય નથી તેલમાં હાથ નાખતા, કેમિકલ છે આ બધું। કારણ કે અમે એમાં નથી પડવું, પણ આવા કાંઈ પણ તમને કોઈ કે તેલમાં હાથ નાખવાનું તો ડાયરેક્ટ પોલીસનો જાણ કરજો તમે, પોલીસ પૂગી જાય છે। અને પોલીસને મારો આદેશ છે કે તેલમાં હાથ નખાવે એને હવ પહેલા ઉપાડીને એને પોતાને તેલમાં બેહાડી દો, એટલે આ અંધશ્રદ્ધાયું બંધ થઈ જાય। અને આને પકડો તમે આવા માણસોને। આ એક જ વસ્તુ કર્મને આધીન છે, અમને આ નડે, તમારા કર્મો જ તમને નડે છે। આ બધા હાથાન ખોટાન દોરાન ધાગા કરો છો ને પછી તમારી આ જ હાલત થાય છે। આવી કોઈ વાતમાં અંધશ્રદ્ધામાં આવશે ને કે મારો તમને આદેશ છે, ભુવા ભારાડીથી સાવધાન, માનો તમને આદેશ છે, કર્મ કરો, તમારે કર્મમાં દુઃખ માંડ્યું હોય તો તમારે ભોગવવું પડે। હવે તમે કોકમાં આપ શકો ને તું ગુનેગાર છો, તે ચોરી કરી છે, તેલમાં હાથ નાખ, એ કેનારને પહેલા તમને તેલમાં હાથ નખાવી જાય ને ખબર પડે, કારણ કે અગ્નિ છે આ, એમ હાથ નથી નખાતો, જાણી નાખો તો દાજો અને અજાણતા નાખો તો દાજો છો। આ પણ પૈસા માગે તમારી પાસે તો ખાસ આ કોઈ પણ ધામ હોય, મંદિર હોય, ગામ હોય, એની નોંધણી લઈ લેવાની, કારણ કે અત્યારે આવું બહુ થઈ રહ્યું છે। હમણે મારી પાસે એક કેસ આવ્યો હતો, મુંબઈનો હતો, હું જાહેરમાં કહું છું કે મારે આટલા કરોડ રૂપિયા હતવાઈ ગયા। મેં કીધું બેટા જો એ તમે ધંધા એવા કરો તો આ દુઃખ તમારા ઉભા કરેલા છે, બરોબર છે, તમારે વિશ્વાસ રાખવાનો છે, દવા અને દુવા બે, કારણ કે હું આ વસ્તુનો બહુ વિરોધ કરો તો તમે વ્યવહાર કરો, માં તમને એમ કહે છે કે તમે કરોડો રૂપિયા હામલે દઈ દેજો અને ધંધા કરજો, પણ પછી તમે માને કહો છો આ હું વસ્તુ માનતો નથી, કારણ કે તમે વ્યવહારમાં ઉભા કરેલા છે, એ દુઃખ તમારા છે। હા, કુદરતનું દુઃખ હોય અને આફત આવે તો એને આફત કહેવાય છે, તો સમાજ તમને ફાળો કરીને ઊભું કરી દે, પણ આ તો તમે ઊભા કરો છો, પછી તમે ભુવા ભારાડી તાંત્રિક પાસે જાઓ છો, મોટા મંદિરો વાળા પાસે જાઓ છો કે આ મારું કામ નથી થતું, પછી તમને છે ને એમ કે આટલા રૂપિયા આવી જાય એટલે અહીંયા તું મને મૂકી દેજો, આવા પકડાવ લેજો, મારો આદેશ છે ખાસ। અને પૈસો તો આપતા જ નહીં, તમે પૈસો આપો, હું વિરોધ એટલા માટે કરું છું, મંદિરો ઘણાય છે ભારતની માધો, મંદિરો ઘણાય છે, પણ હવે મંદિર તમારે એવા બનાવવાના છે જળ મંદિર, જેથી જળ મંદિર બનાવો, હજારો પક્ષીઓ જનાવરો પાણી પીએ, તળ ઊંચા આવે, દુકાળ જે દેશ વાપરે દુકાળ પડે નહીં, અને આવા લોભાગી માણસ હોય એને પકડાવી દેવાના। તમને મારો એક આદેશ છે, પૈસો કોઈ પણ માગે એનો મા મણિધર મોગલનો આદેશ, એને પકડાવી દેજો અને કોઈ અંધશ્રદ્ધાવાનો આવશો, કારણ કે અંધશ્રદ્ધાએ આ દેશને ખોખલો કરી નાખ્યો છે। આવા બે બનાવ બને એટલે માણસ છે ને એની વાહે પછી રચોન પચો રહીએ છે, સમજી લેજો। આ ઘણા આવે છે, આ મોગલ દે છે સંતાનો હેડ કેન્સલ મટા, ઘણા કહે છે બાપુ તમે, બાપુ માગીને બીડી પીએ, બાપુ એ નથી કર્યું, મોગલે કર્યું, વિશ્વાસ।